જાણો ભગવદ્ ગીતાના પ્રેરણાદાયક સંદેશ, જીવન બદલી દે તેવી 31 અમૂલ્ય વાતો. નંબર 1. મનુષ્યનું સૌથી મોટું યુદ્ધ બહાર નથી, પોતાના મન સાથે હોય છે. નંબર 2. જે વ્યક્તિ પોતાના મન પર વિજય મેળવે છે તેને દુનિયામાં કોઈ હરાવી શકતું નથી. નંબર 3. કર્મ કરતા રહો, ફળની ચિંતા ઈશ્વર પર છોડી દો. નંબર 4. મુશ્કેલ સમય આપણને તોડવા માટે નહીં પણ મજબૂત બનાવવા માટે આવે છે. નંબર 5. જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું જ થશે. નંબર 5. ક્રોધ બુદ્ધિને નષ્ટ કરે છે અને બુદ્ધિનો નાશ જીવનને મુશ્કેલીમાં મૂકે છે. નંબર 7. શાંતિ બહાર નહીં પોતાના અંતરમાં મળે છે. નંબર 8. બીજાની ઈર્ષ્યા કરનાર વ્યક્તિ ક્યારેય સુખી રહી શકતો નથી. નંબર 9. જે મળ્યું છે તેના માટે આભાર માનો, જે નથી મળ્યું તેના માટે ધીરજ રાખો. નંબર 10. સત્યનો માર્ગ કઠિન હોઈ શકે છે પરંતુ અંત વિજય સત્યનો જ થાય છે. નંબર 11. જે પરિસ્થિતિમાં ધીરજ રાખનાર વ્યક્તિ સફળતા જરૂર મેળવે છે. નંબર 12. આત્મા અમર છે, માત્ર શરીર બદલાય છે. નંબર 13. જે વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખે છે તે જ સાચો જ્ઞાની છે. નંબર 13. જે વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખે છે તે જ સાચો જ્ઞાની છે. નંબર 14. જીવનમાં ક્યારેય હાર માનશો નહીં, કારણ કે અંતિમ ક્ષણ સુધી સંભાવનાઓ જીવંત હોય છે. નંબર 15. લોભ માણસને ક્યારેય સંતોષ આપતો નથી. નંબર 16. ક્ષમા એ સૌથી મોટી શક્તિ છે. નંબર 17. જે વ્યક્તિ બીજાના સુખમાં ખુશ થાય છે તેને સાચી ખુશી મળે છે. નંબર 18. સમય દરેક ઘાવ ભરી દે છે, માત્ર વિશ્વાસ જાળવી રાખો. નંબર 19. સારો વિચાર જીવનને નવી દિશા આપે છે. નંબર 20. ઈશ્વર પર વિશ્વાસ રાખો, પરંતુ પ્રયત્ન કરવાનું ક્યારેય બંધ ન કરશો. નંબર 21. મુશ્કેલીઓ જીવનની પરીક્ષા છે, સજા નથી. નંબર 22. પોતાની સરખામણી બીજાઓ સાથે કરવાથી દુઃખ વધે છે. નંબર 23. જે પાસે સંતોષ છે તે જ સાચો ધનિક છે. નંબર 24. નમ્રતા માણસને ઊંચાઈ સુધી પહોંચાડે છે. નંબર 25. સારા કર્મોનું ફળ મોડું મળે છે પરંતુ ચોક્કસ મળે છે. નંબર 26. જે વ્યક્તિ પોતાના કર્તવ્યનું પાલન કરે છે તે ઈશ્વરને પ્રિય બને છે. નંબર 27. ભયને જીતવાનો એકમાત્ર રસ્તો હિંમત છે. નંબર 28. દરેક સવાર નવી શરૂઆતનો સંદેશ લઈને આવે છે. નંબર 29. જીવનમાં પ્રકાશ જોઈએ તો સત્ય અને ધર્મનો માર્ગ અપનાવો. નંબર 30. પ્રેમ, કરુણા અને સેવા એ જ માનવ જીવનનો સાચો ધર્મ છે. નંબર 31. જ્યારે બધા રસ્તા બંધ દેખાય ત્યારે શ્રી કૃષ્ણ પર ભરોસો રાખો, તેઓ નવો રસ્તો જરૂર બતાવશે. જય શ્રી કૃષ્ણ. ભગવદ્ ગીતા શીખવે છે કે જીવનમાં પરિસ્થિતિ નહીં પરંતુ આપણા વિચારો અને કર્મો આપણું ભવિષ્ય નક્કી કરે છે.